હેલો ફ્રેન્ડ, જો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. અમારી બેનું ઘરે તાપણું કરે છે. અમારે નિધિને બહુ શોખ થાય જો, તો એને તાપવું છે ને એટલા માટે. તો ચાલો એ ઓલું જગવેશ ને ત્યાં સાહેબ થોડીક મદદ કરશે. તો ચાલો આપણે સાહેબને કહીશું. અરે એ કોથળી હાથમાં પકડી રખાય. બેજા નીચે નીચે બેજા શું છે નિધિ? શિયાળાની મોજ. હે શિયાળાની મોજ. આદિત્ય બોલ, આદિત્ય ઉતર. શિયાળાની મોજ નામ કરીને બોલ. શિયાળાની મોજ. બધા કાપવા. ચાલો બધા તાપવા. હા. ધૂમ ધૂમ ધૂમ. ચોટીલા. જોય મારા પપ્પા તાપે છે એમ કે. જોય. જો મારા પપ્પા તાપે છે. જો નિધિ બોલ. તાપા ઠંડી શરૂ થઈ ગઈ છે. ઠંડી. વાવ હા, વાસણ ઉઠે. ફોટો પાડ લે. તાપવાનું આ બધા વહેલા જાગી જાગીને આમ જો તાપે છે. થોડાક સાંજે તાપ્યા ને પછી અત્યારે આમાં નિધિને તાપવાનો બહુ શોખ. કા નિધિ? હે જાગીને પપ્પાને ખોળામાં બેસી ગઈ. અહીંયા જોઈ લે. હું રીંગણા લઈ આવું, કેમ લાગે? રીંગણા શેકાઈ જશે. આપણે છે ને રીંગણા પણ શેકાઈ જાય અને તાપણું પણ થઈ જાય. તો ટિફિન કરવાનું હોય એટલે આપણે રીંગણા શેકી નાખ્યું. ઓળો બનાવવો છે આજે તો જો. હા, એક તો અંદર હોય. આ ઉપર આમ રહે તો સારું પડે. ના ના, નીચે નહીં શેકાય. તો જો રીંગણા પણ શેકાઈ જશે ને તાપણું પણ સરસ મજાનું થઈ જશે. ચાલો વિભુબેન, તાપ કરો તમે. તો જો આપણે રીંગણા સરસ મજાના શેકાવા આવી ગયા છે. તમે જો કેવા મસ્ત રીંગણા. તાપણું થઈ જાય. અરે મારો ફોન ફાટી જાય. અને જો અમારે અહીંથી નજીક જ દેખાઈશ તમ તારે. જો ઓળો થઈ જશે. ટિફિનમાં ઓળો બનાવવાનો છે એટલે જો. હા, ઠંડી પણ છે, તાપણું છે અને ઓળો પણ શેકાઈ જશે. આપણે દેશી જો જુગાડ. અમારા નાળિયેરીના સોતાન બોતાન પડ્યા હોય ને એનું શું કહેવાય અમારે
આ વિભુબેન ને નિધિબેન બહુ તાપવાનો શોખ હતો નહીં. તો અત્યારમાં સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. જો અને અહીંયા આપણે પાણી ગરમ મૂકી દીધું છે. થઈ ગયું છે. સાફ બંધ કરવા કોણ જશે? સ્વિચ. અને બીજું એક ખુશીના સમાચાર એ છે કે એક સરપ્રાઈઝ છે. એ તમને બ્લોગમાં જોવા મળશે. એનો નેક્સ્ટ વિડીયો બનશે અને બહુ તે આનંદની વાત છે. ને શું કહેવાય, હા, મોટા મોટા યુટ્યુબરોને એની રાહ હોય છે અને એના માટે તો કેટલા મહિના મહેનત કરે, વર્ષો વયા જાય ઘણાને. એ આપણે સરપ્રાઈઝ આવી ગઈ છે અને ગામડે છે. આવશે ત્યારે તમને ચોક્કસ શું સરપ્રાઈઝ છે એ તમને કહેશું અમે. એવું છે. તો બધાને ગુડ મોર્નિંગ. તો હાલો બધાને આપણે વિડીયોને એન્ડ આપી દઈશું. અને બધા બહુ તાપ્યા જો પહેલાંના જાગીને બ્લેન્કેટને ધાબળા ઓઢીને. તો અને સરપ્રાઈઝ છે એ તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે. આપણે વિડીયોને એન્ડ આપશું. મારે રીંગણા પણ શેકાઈ જશે. તો ચાલો આવજો બધાની. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો બધાની. જય શ્રી કૃષ્ણ.